નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ. હવે મનરેગાનું નામ રદ કરાયું છે અને વીબીજી રામજી નામ કરાયું છે. ગાંધીજીની બાદબાકી થઈ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન આ બિલ સંસદમાં રજૂ કર્યા છે. નવી યોજનામાં કામના દિવસો 100થી વધારે 125 કરાશે, પરંતુ ખેતીની સિઝનમાં કામ નહીં અપાય. ખર્ચનો બોજ રાજ્યોના માથે પણ નાખવામાં આવશે. અમેરિકામાં રહેતા કેટલાકને ઈમેલ મળતા બધા ઇમિગ્રન્ટ્સમાં ફફડાટ ફેલાયો છે. ટ્રમ્પ સરકારને H1B અને H4 વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. મેક્સિકોના ઊંચા ટેરિફનો સામનો કરવા ભારતનો પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટનો પ્રસ્તાવ. ભારતની મેક્સિકો સાથે મંત્રણા ચાલુ થઈ ગઈ છે. FII દ્વારા રેકોર્ડ વેચવાલી. વિદેશ રોકાણકારોએ 2025માં 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા છે. ઓક્ટોબર 2025માં બેકારીનો દર 5.2% હતો. નવેમ્બરમાં બેકારીનો દર ઘટ્યો અને 4.7% થયો. 8 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો છે. નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને -0.32% નોંધાયો. ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલામાં મૃત્યુ આંક વધી અને 16 થઈ ગયો. બોન્ડી બીચ પર પાકિસ્તાની આતંકી પિતા પુત્રએ માત્ર યહૂદીઓને જ નિશાન બનાવ્યા. ઓનલાઈન એપ્લિકેશન મારફતે વર્ચ્યુઅલ પ્રોડક્ટ ખરીદનાર 2 ભાઈઓએ 3.5 લાખ રૂપિયા ગુમાવી દીધા. 41 થી 45 દિવસમાં નફા સાથેના રૂપિયા જમા થવાનું કહ્યું હતું. આરોપીઓ એપ્લિકેશન જ બંધ કરી દીધી. વડોદરા જિલ્લા પંચાયતની મિટિંગમાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો મચ્યો. ભાજપના કેટલાક સભ્યો ગ્રાન્ટ વેચી રહ્યા છે. 3 કરોડની ગ્રાન્ટની તપાસ કરાવો. આ મુદ્દાને લઈને ખૂબ જ હોબાળો થયો. ફિરોઝા બાનુ અને રમીઝના રિમાન્ડ આજે પૂરા થશે. જે કેસ સામે આવ્યો હતો શહેરમાં કે બહેને જ મોટી બહેને નાની બહેનની હત્યા કરી નાખી હતી. નાની બહેનની હત્યા કરાવનાર મોટી બહેનને 8 લાખનું દેવું હતું તેવું સામે આવ્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે તીવ્ર દુર્ગંધ મારતું કેમિકલ છોડનાર ટેન્કર ચાલક અને પ્રવાહી ભરનાર સામે ફરિયાદ થઈ છે. પાર્કિંગ બાબતે ઝઘડો થતાં છરીથી હુમલો કર્યો હતો. હત્યાના બનાવમાં સંડોવાયેલ આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે. કેન્દ્ર સરકારે 10 ડિસેમ્બરે નોટિફિકેશન બહાર પાડ્યું. સહકારી બેંકમાં 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે સેવા આપનારને હવે છૂટા કરી દેવાશે. સુરક્ષિત ગુજરાત. 5 દિવસમાં 3 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ છે સુરક્ષિત ગુજરાતની સાચી વ્યાખ્યા. મહિલા વિરુદ્ધ અપરાધો પર ઝીરો ટોલરન્સની નીતિ ક્યાં ગઈ છે? ગાંધીનગર અને ભાવનગરમાં માસૂમ બાળકીઓ પીંખાઈ ગઈ. રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીની સ્થિતિ ગંભીર છે. પીજી ઇજનેરીમાં અને અન્ય ઇજનેરી સિવાયના ટેકનિકલ કોર્સિસમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે હવે 25% સુપર ન્યુમરી સીટ રાખવામાં આવશે. દેશમાં નલ સે જલમાં ગુજરાતમાં વધુ ગેરરીતિ થાય છે. 120 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોલ સેન્ટરના કૌભાંડમાં નામ ન ખોલવાના બદલામાં CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 4,733 કરોડના પાણી બિલનો વિવાદ હવે મુખ્યમંત્રીના દરબારમાં પહોંચ્યો છે. VMC અને સિંચાઈ વિભાગ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તર ભારતમાં ધુમ્મસથી ફ્લાઇટ શેડ્યુલ ખોરવાશે. શહેરમાં દિવસે તડકો અને રાત્રે ઠંડીનો ચમકારો. તાપમાન 12.4 ડિગ્રી થયું. ઠંડી વધી ગઈ છે. રૂપિયા 8 લાખનું દેવું થતાં મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી નાખી. સિડની નરસંહારને માથા ફરેલા પાક પિતા પુત્રએ અંજામ આપ્યો હતો. યુએસમાં H1B અને H4 વિઝા માટે સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં પ્રદૂષણથી 3 વર્ષમાં શ્વાસને લગતા 2 લાખ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પુરાતત્વ સંગ્રહાલય કચેરીઓનું 12 વર્ષે ફરી એકવાર વિભાજન કરી દેવાયું. દેશના વેપારી અગ્રણીઓ માટે બુધવારે મેગા એક્ઝિમ સમિટ યોજાશે. ઓપી રોડ પર વાહન વ્યવહાર રામ ભરોસે છે. રોજિંદો ટ્રાફિક જામ સર્જાય છે. વોર્ડ નંબર 6ની કચેરી પાસેના કટ પર ટ્રાફિકની અવારનવાર સમસ્યા સર્જાતી હોય છે. રેલવેમાં ગુનાખોરી કરતી ગોધરાની ગેંગના સાગરીતની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્વરપેટીના કેન્સરના લીધે અવાજ ગુમાવી દેનાર પ્રૌઢને તબીબો દ્વારા વાચા અપાઈ. તમે 100 કરોડ ઇન્ટરનેટ યુઝર્સના દેશમાં જન્મ્યા છો. વિનીતા સિંઘે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વેળાએ આ વાત કહી. સરકારે વાહનોના PUC માટેની ફીમાં 50 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. 10,000થી વધુ વિદ્યાર્થી ધરાવતી 7 ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક કરાઈ. ઓપરેશન કારાવાસ હેઠળ ફરાર 111 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી. 1 કરોડથી મોંઘી નવી લક્ઝરિયસ કાર્સના રજિસ્ટ્રેશન નંબર 3 મહિનાથી પડ્યા જ નથી. RTO અને ડીલરો વચ્ચેના વિવાદમાં કાર માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.
યુએસડીટીમાં રોકાણના નામે 10 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ગેંગના એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ એરેસ્ટ 11 કરોડ પડાવનાર સાયબર ગેંગનો સાગરીત પકડાયો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કિસ્મતની મુઠ્ઠી બંધ. જન્મજાત ખોડથી બાળકની ફિંગરપ્રિન્ટ જ ન મળતા આધાર કાર્ડથી વંચિત રહી ગયો. સરકારી સહાયનો માર્ગ જ બંધ થઈ ગયો છે. લગ્નસરા પૂરી થઈ, ખાતમુહૂર્તનું મુહૂર્ત જ ન કાઢ્યું. 2 માસથી વર્ક ઓર્ડર અપાયા છતાં પણ રોડ ન બનતા 3 લાખ લોકો હેરાન થઈ રહ્યા છે. કચરાના નિકાલ માટે 266 ડોર ટુ ડોરની ગાડી કાર્યરત કરાઈ. 45 ઈ રિક્ષાનો પણ ઉપયોગ કરાશે. ખરાબ હવામાનની અસર. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની દિલ્હીની 2 ફ્લાઇટો રદ થઈ. ફતેગંજ અકોટા સહિતના સબ ડિવિઝનના 12 ફીડરમાં 21મી સુધી 4 કલાકનો વીજકાપ રહેશે. સરસાઈ હારી, રદ મતો જીત્યા. વિધાનસભાની 50 બેઠક કે જ્યાં 2022ની સરસાઈ કરતા રદ વધુ. ગેસ ચેમ્બર બની દિલ્હી. 228 ફ્લાઇટ રદ થઈ. 250થી વધુ મોડી પડી અને સ્કૂલો ઓનલાઈન ચાલશે. અમૂલ ડેરીના 15,000 કરોડના ટર્નઓવરનો વહીવટ મહીસાગરના નિવૃત્ત આર્મીમેન સાપસી પરમારને સોંપાયો. 50% ટ્રમ્પ ટેરિફની કોઈ અસર નહીં. ભારતના માલની નિકાસ 10 વર્ષની ટોચે જ છે. વાડીમાં 45 વર્ષ બાદ મહિલાઓ માટેના મંદિરનું નવનિર્માણ થયું. 2 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ ચાલ્યો. જાહેરમાં કેમિકલ વેસ્ટને થલવાતી સિમર કેમિકલ્સ કંપનીને જીપીસીબીએ બંધ કરાવી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અનગઢ નજીક કેમિકલ ઠાલવવામાં આવતું હતું, જે અંતર્ગત જીપીસીબીએ મોટી કાર્યવાહી કરી છે. કન્સ્ટ્રક્શન પેઢીના એકાઉન્ટમાં 97 લોકોના ફ્રોડના 2.12 કરોડ જમા થયા. પોલીસના ઓપરેશન મ્યુઅલ દરમિયાન એનસીસીઆરપી પોર્ટલની આ 100 ફરિયાદ જેમાં સામે આવ્યું છે. દુબઈથી દાણચોરીથી લેવાયેલી 18 લાખની 2 રોલેક્સ ઘડિયાળ પકડાઈ છે. એક જ કલાકમાં 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરી દેવાયા. સુરતમાં મકાન ધરાશયી થયું. હું અહીંયા છુંનો અવાજ સાંભળી ફાયરની ટીમે કાટમાળ વચ્ચે ફસાયેલા 2 વૃદ્ધોને રેસ્ક્યુ કર્યા. વલસાડના બોગસ તબીબોના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ રદ કરાયા. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મનરેગાના સ્થાને હવે નવી ગ્રામીણ યોજના લેવાશે, જેને નામ અપાયું છે જીરામજી. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ છવાયું અને જેના કારણે 20 વાહનો એકબીજા સાથે અથડાયા. સોનું 4,000 ઉછળીને 1.37 લાખની કિંમત પર પહોંચ્યું છે. પહેલગામ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં લશ્કરે તૈયબાએ ઘડ્યું હોય. સ્થળ પર હુમલો TRFએ હુમલો કર્યો. એનઆઈએની ચાર્જશીટમાં ઉલ્લેખ થયો છે. નીતિશ કુમારે નવનિયુક્ત મહિલા તબીબનો હિજાબ હટાવતા વિવાદ સર્જાયો. રિલાયન્સ કેસમાં ઈડીએ યસ બેંકના રાણા કપૂરની પૂછપરછ શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને વધુ કડક બંદૂક કાયદાની દરખાસ્ત મૂકી. મોદી જોર્ડનથી શરૂ થતી 3 દેશોની યાત્રા પર રવાના થયા છે. નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો 0.32%. લંડનમાં ડેશમન્ડ કૂતરાઓનો મેળાવડો યોજાયો. BMW અને મર્સિડીઝ કાર કરતાં પણ મોંઘો ઘોડો. 1 કરોડનો આ ઘોડો 67 ઇંચ ઊંચો છે. જાપાનમાં મનોરંજન સંકુલમાં 2 લોકો પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો. ઈરાનનું ચલણ રિયાલ ગગડીને નવી નીચાઈએ પહોંચ્યું છે. ઈરાનની રિયાલ વધુ ગગડીને ડોલર સામે 1.3 મિલિયન પર પહોંચ્યો. 2 સપ્તાહ પહેલા 1.2 મિલિયન પર હતો. આણંદનો એકડો અમૂલમાંથી પણ અડગો થયો. ધીખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ ચૂંટણી યોજાઈ. ગેપડાઉન ખુલ્યા બાદ સેન્સેક્સ 450 પોઈન્ટ રિકવર થયો. ભારત 2024માં એશિયા પેસિફિક ક્ષેત્રનું ગ્રોથ એન્જિન બનશે. બિટકોઇનની કિંમત $90,000થી નીચે સરકી. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ટેમ્પરરી વર્કિંગ વિઝા સાવચેતીના પગલાં તરીકે રદ. અમેરિકામાં ભારતીયોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હજારો ભારતીય H1B અને H4 વિઝા ધારકોને દૂતાવાસ તરફથી ઈમેલ મળ્યો છે. મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના સામે આવી. બેંકના રિકવરી એજન્ટને કોથળામાં બાંધી કાર સાથે સળગાવી નાખ્યો. આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પહેલગામ હુમલા મામલે એનઆઈએ ચાર્જશીટ દાખલ કરી. લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ હુમલાનો માસ્ટરમાઇન્ડ દર્શાવાયો છે. પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા. VIP દર્શનના મુદ્દે CJI ખફા થયા છે. ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલામાં સામેલ બાપ દીકરો મૂળ પાકિસ્તાનના હોવાની માહિતી મળી છે. સોનું 1.33 લાખની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. 31મી ડિસેમ્બર 2024થી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 57,280નો અને ચાંદીના ભાવમાં 1,06,205 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે. અનગઢમાં જોખમી કેમિકલ ઠાલવતી ટેન્કર ઝડપાઈ અને ત્યારબાદ જીપીસીબીએ કાર્યવાહી કરી છે.
દિલ્હીથી વડોદરા અવરજવર કરતી એર ઇન્ડિયાની 2 ફ્લાઇટ કેન્સલ થઈ. દિલ્હીના ખરાબ હવામાનના કારણે વિમાન સેવા પર પણ અસર થઈ છે. પોલો ગ્રાઉન્ડ પાસે દંતેશ્વરમાં જુગાર રમતા 15 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યાં ભૂલકાઓ કક્કો શીખવા માટે આવે છે ત્યાં જ દારૂની ખાલી પોટલીઓના ઢગલા જોવા મળ્યા છે. NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. MSU હેડ ઓફિસની તાળાબંધીની પણ ચીમકી ઉચ્ચારી છે. કારણ છે છેલ્લા 5 વર્ષથી ID કાર્ડ જ નથી મળ્યું વિદ્યાર્થીઓને. રાજકીય પક્ષોને SIRના બીજા તબક્કાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી અપાઈ. વડોદરા જિલ્લામાં SIRની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. APK ફાઇલમાં મોકલેલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. વર્ચ્યુઅલ પ્રોડક્ટમાં રોકાણ કરીને નફો કમાવવાનું કહી 3.47 લાખની ઠગાઈ કરી. MS યુનિવર્સિટીની લો ફેકલ્ટી દ્વારા રીટ જ્યુરિડિક્શન પર વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક માટે બંધારણનો રીટ અધિકાર મહત્વપૂર્ણ છે. પારુલ યુનિવર્સિટીના 9મા કન્વોકેશનમાં 16,000 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. શિક્ષણ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વેળાએ કહ્યું. આ સાથે જ મેરીકોમ, વિનીતા સિંહ, સાનિયા મિર્ઝા અને રજત શર્મા પણ આ કોન્વોકેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે ફાયર વિભાગની સીડી પર ચડી સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. પાલિકાની નવી પ્રેસ ઓફિસનું કામ મે 2026 સુધીમાં પૂર્ણ કરાશે. 1365 ચોરસ મીટર પ્લોટમાં 2 માળનું બિલ્ડિંગ બનશે. દાહોદમાં મ્યુઅલ હન્ટ સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો. 5 સામે ગુના નોંધાયા.